હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં વાર્ષિક પરીક્ષા તારીખ 17/4/2026 ના રોજ 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 6 વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર 2026 કુલ ગુણ 80। તો વિજ્ઞાન વિષય એવો છે કે 80 માંથી 80 ગુણ મેળવી શકાય અને એના માટે મને ખ્યાલ છે કે તમે ફેનિલ સરના વિડીયો છે એ સરસ મજાના જોયા હશે। જોયા છે ને? ઓકે, તો નીચેની વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે અવાહક તે જણાવો। તો વિદ્યુત સુવાહકમાં ચાવી આવશે, એલ્યુમિનિયમનો તાર આવશે, જ્યારે વિદ્યુત અવાહકમાં રબર, દિવાસળી અને પ્લાસ્ટિકની ચમચી આવશે। નીચેના પદાર્થોનું ચુંબકીય પદાર્થ કે બિનચુંબકીય પદાર્થમાં વર્ગીકરણ કરો। તો ચુંબકીય પદાર્થમાં આવશે લોખંડનો ગોળો અને ખીલી, બિનચુંબકીયમાં આવશે પેન્સિલ અને લાકડાની માપ પટ્ટી। હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારા આવા સરસ મજાના સોલ્યુશન વાળા પેપર જોઈએ છે તો મળી જશે? હા, મળી જશે યાર। ધોરણ 6 ના 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના દરેક વિષયના 3-3, 4-4, 5-5 પેપર સોલ્યુશન સાથેના મળી જશે। ક્યાંથી મળશે? બહુ સરસ પ્રશ્ન। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। આ સિવાય ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર પણ મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરશું, પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરીશું, 4 આંકડાનો ઓટીપી નાખીશું તો પેડ કોર્સની અંદર આપણે ધોરણ 6 ના સરસ મજાના પીડીએફ પ્લાન મેળવી શકશું। 3 થી 12 માં એમના વિડીયો વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકાશે। અને હા, તમારે આગળના પેપરમાં કેટલા માર્ક્સ આવ્યા હતા ગુજરાતી, ગણિત, હિન્દીમાં કમેન્ટ કરશો। ચાલો વિસ્તૃત જવાબ આપો। સજીવોના લક્ષણો જણાવો। તો આપણે કહેવાનું સજીવોના સામાન્ય લક્ષણો નીચે મુજબ છે। તેઓને ખોરાકની જરૂર હોય છે, તે વૃદ્ધિ પામે છે એટલે કે તે જન્મે છે, મોટા થાય છે, છેવટે મૃત્યુ થાય છે, તે શ્વસન કરે છે, તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, તે હલનચલન કરે છે, તે ઉત્સર્જન કરે છે, તે પ્રજનન કરે છે। મિત્રો આની આ વસ્તુ તમે ધોરણ 10 અથવા 11, 12 સાયન્સ લેશો ને ત્યાં સુધી આવવાનું જ છે, બરોબર? એટલે બરાબર સમજજો। ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે? તો નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે। ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધનો વડે ટીપવાથી, બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી। હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે? જો વિડીયો મોટો બનતો જશે એટલે પીડીએફ માંથી તમે વાંચી શકશો અથવા વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો, બરાબર? પણ તમને કેવી રીતે જવાબ લખવો એ ખ્યાલ આવી ગયો? ઓકે। દહન માટે ઓક્સિજન વાયુ જરૂરી છે તે સાબિત કરશો। હેતુ, સાધનો, પદ્ધતિ, આકૃતિ, અવલોકન અને નિર્ણય, આવી રીતે તમારે લખવાનું। વૈજ્ઞાનિક કારણો આપો ગમે તે બે। વિમાન આકાશમાં ઉડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પીએ છે છતાં વિમાન નિર્જીવ કહેવાય છે, બરાબર? કારણ કે તે વૃદ્ધિ કે પ્રજનન કરતું નથી। ઊંટ રણનું જહાજ અથવા તો વહાણ કહેવાય છે કારણ કે રણમાં રહેવા માટેની તમામ પ્રકારની અનુકૂળતા ધરાવે છે એટલા માટે। ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર એટલે કે બાટલા લઈ જાય છે। ખાલી જગ્યા પૂરો। લંબાઈ માપવા માટેનો એસઆઈ એકમ મીટર છે। જે પદાર્થમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહેવાય। વિદ્યુત બલ્બ કે અન્ય ઉપકરણ ચાલુ કે બંધ કરવા સ્વિચનો ઉપયોગ થાય છે। હોકાયંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય છે। પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને વાતાવરણ કહે છે। ટૂંકમાં જવાબ આપો। વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિના બે ઉદાહરણ આપો। પહેલાના સમયમાં લંબાઈ માપવા લોકો શાનો ઉપયોગ કરતા હતા? રોજિંદા જીવનમાં જે સાધનોમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનો કયા કયા છે? હવાના ઘટકો કયા કયા છે? રેડી? ત્યાર પછી આકૃતિ સહ પ્રયોગનું વર્ણન કરો ગમે તે એક। આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે અવાહક તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો। તો આપેલ વસ્તુઓ, સાધન, સામગ્રી, આકૃતિ, પદ્ધતિ અને કોષ્ટક, બરાબર? સુવાહક છે કે અવાહક એટલે કે અવલોકન અને નિર્ણય। ત્યાર પછી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ આકૃતિ દોરી જણાવો। તો સાધન, સામગ્રી, પદ્ધતિ,
આકૃતિ, અવલોકન અને નિર્ણય. ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો. અજયના ઘરથી શાળાનું અંતર 3 કિલોમીટર છે. આ અંતરને મીટરમાં દર્શાવો તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 3 કિલોમીટર બરાબર 3000 મીટર, 1 સેમી બરાબર 10 મિલીમીટર, તો 2 મીટર બરાબર 2000 મિલીમીટર. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રકાશના સ્ત્રોતો ઉદ્ગમ સ્થાન એટલે શું? તેમના પ્રકાર કયા કયા છે? ઉદાહરણ આપી જણાવો. તો પ્રકાશના ઉદ્ગમ સ્થાન. વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના વિશે સમજાવો. તો વિદ્યુત કોષની આકૃતિ. ત્યાર પછી એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે અને કયા છેડા પાસે દક્ષિણ ધ્રુવ છે તે કઈ રીતે જાણશો? પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને સહેજ ત્રાંસો રાખી ડુબાડતા પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે. આમ થવાનું કારણ જણાવો. પિનહોલ કેમેરા બનાવવાની રીત વર્ણવો. સાધન સામગ્રી, પદ્ધતિ. તમારો પિનહોલ કેમેરા તૈયાર ઉપયોગ માટે તૈયાર છે. ત્યાર પછી મુદ્દાસર જવાબ આપો. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન રબરના મોજા શા માટે પહેરે છે? સમજાવો. વિડીયો પોઝ કરીને લખી શકો છો. હોકા યંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો. તમને લોખંડની પટ્ટી આપેલી છે, તેનું ચુંબક કઈ રીતે બનાવશો? બરાબર, જો અહીં આકૃતિમાં આપ્યું છે. ત્યાર પછી પવન એટલે શું? આપણને પવનનો અનુભવ કરાવતી ક્રિયાના ઉદાહરણ આપો. માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? ક્લિયર? નીચેની આકૃતિમાં દર્શાવેલ પથમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં, તો કારણ આપો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પેપરનું સોલ્યુશન થઈ ગયું. બરાબર, તો મેં કીધું એમ તમારે વધારે પેપર જોતા હોય તો એપ્લિકેશનમાં જઈને મેળવી શકો છો. અને બધા વિદ્યાર્થી મિત્રોને 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. હજી ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, જેથી ઇંગ્લિશ, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાનના પેપરના વિડીયોની નોટિફિકેશન મળી શકે. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.